અમે ડીડીઓ 3 ના વિદ્યાર્થીઓ મન વિશે નાનકડો ટોપિક લઈને આવ્યા છો, તો આપ સૌથી સાંભળશો. મનની શક્તિ. મન એ માનવ જીવનનું સૌથી મહાન અસ્ત્ર છે. જેમ કે મહાન વૈજ્ઞાનિક નીલ આઈન્સ્ટાઈને કહેતા હતા, તમારી કલ્પના શક્તિ તમારા જ્ઞાન કરતાં વધુ મહત્વનું છે. મન જે વિચારે છે એ જ વાસ્તવિકતા બને છે. તમારા મનને મજબૂત બનાવો, કારણ કે મનની શક્તિ અનંત છે. મનને નિયંત્રણ કરવું. મનને નિયંત્રણ કરવું એ મન એક જંગલી ઘોડા જેવું છે. જો તમે નિયંત્રણ ના લેવામાં આવે તો તે તમને ક્યાંય લઈ જશે, પણ યોગ અને ધ્યાનથી તેને વશમાં કરી શકાય. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મન જીતનાર વિજેતા હશે. સકારાત્મક મન શક્તિ. સકારાત્મક મન એ જીવનની કુંજ છે. જો તમે વિચારો કે હું કરી શકું છું, તો તમે સફળ થશો. વૈજ્ઞાનિકો કહે છે કે સકારાત્મક વિચારો શરીરમાં એન્ડોર્ફિન વધારે છે, જે આનંદ આપે છે. જય શ્રી કૃષ્ણ. કાલે હું મારી અવાજ ગઈ ગયો છે થોડો. આજનો ટોપિક છે મન. મન કોને કહેવાય ખબર હોય? કહેતા છે બધા કે મન નહીં માનતું, મન નહીં લાગતું, પણ મન છે શું? તો મનને કેવી રીતે ઓળખીએ આપણે કે આને મન કહેવાય? તો થોડા એક્ઝામ્પલ જોઈએ આપણે. જ્યારે તમે વાંચવા બેસો ત્યારે જોકા આવવાનું ચાલુ થાય છે ને? એ કઈથી આવે? ઊંઘ નહીં આવે, એ તમારું મન લાગતું ના હોય, એને નહીં ગમતું મનને. એને કેવું સુખ સુવિધા જોઈએ, આરામ જોઈએ, એસો આરામની જિંદગી જોઈએ. એ છે મન. તમે વાંચવાનું બંધ કરી પછી ઊભા થશો ને તો ઊંઘ જતી રહેશે. થાય છે ને? એ મન. પછી પૂજા પાઠ કરવા બેઠા હોય, આંખો બંધ કરી હોય અને કોઈ જવાનો અવાજ આવે કે ઝાંઝરી ખકડે કે એવો અવાજ આવે, એટલે આપણું દિમાગ પ્રાર્થનામાં લાગેલું હોય, આંખો બંધ હોય, ફોકસ આપણો થયો હોય, પણ આપણું મન ભટકે. કોણ આવ્યું હશે? આમ ધીમે એના કંઈ જોઈ લે કે કોણ છે. એ મન. હવે મન કેવું છે એ જોઈએ. મન એક ભિખારી જેવું છે. કેવું છે? ભિખારી જેવું. એને જેટલું આપશો એટલું ઓછું પડશે. એ વધારે ને વધારે જ માંગશે, સેટિસ્ફેક્શન થાય જ નહીં. એક વસ્તુ આપશો તો એ બીજીની માંગણી કરશે. એટલે મન કેવું છે? ભિખારી જેવું. એટલે એને મનાવવું પડે. પછી મન વિશે તો ભાગવત ગીતામાં બહુ બધું કહ્યું છે. જેમ કે અર્જુનનું મન માનતું નહોતું કે સામે તો મારા બધા સગાવાલા જ છે, હું કેમ યુદ્ધ કરું? તો કૃષ્ણ કહે, જો સગાવાલા હોય તો તારી સામે કેમ ઊભા હોય? એ પણ એને ખબર, અર્જુનને ખબર હતી કે યુદ્ધ થાય છે, અમારે લડવાનું છે, તો પણ એ વિચાર આવતા હતા. એ ક્યાંથી આવતા હતા? મન. પણ જ્યારે મન અને દિમાગ એ બેનો હંમેશા ઝઘડો ચાલ્યા જ કરતો હોય. દિમાગ કહેતું હોય કે આ વસ્તુ બરાબર છે, આપણે આ જ કરવું જોઈએ, ત્યારે મન શું કહે કે ના, કે થોડીક વાર આ કામ કરી લો પછી કરીશ. ધારો કે તમે મોબાઈલમાં રીલ જોવા બેઠા હોય, કલાક જેવું થઈ જાય રીલ જોતા જોતા, પછી દિમાગ શું કહે કે બહુ ટાઈમ થઈ ગયો, હવે મૂકી દઈએ ફોન, હવે કંઈ ભણવાનું કરીએ. ત્યારે મન શું કહેશે? ઉભા જે એકાદ રીલ જોઈ લઉં. પછી એક રીલ સારી આવે એટલે પછી એક જોઈ લઉં. એટલે એ મન. પણ ઇતિહાસ કોણ રચે? જેનું મન અને દિમાગ બંને એક વસ્તુ પર ફોકસ થાય એ વ્યક્તિ ઇતિહાસ રચે.
જેમ કે આપણે દાખલો લઈએ કે આપણા અન્નુબેન, એમનું મન અને દિમાગ બંને એક જ વસ્તુ પર ફોકસ હતી કે મારે ગરીબોની સેવા કરવી છે અને જે ટ્રાઇબલ એરિયાના છોકરાઓ છે એમને કંઈક ભણાવી અને કંઈક બનાવવા છે. તો એમનું મન અને દિમાગ બંને એક જ વસ્તુ પર ફોકસ થાય એ વ્યક્તિ ઇતિહાસ રચે. તમે કેટલા પણ દાખલા જોઈ લો, મન અને દિમાગ એક જ જગ્યાએ ફોકસ કરે એ વ્યક્તિ આગળ જાય. બરાબર છે? તો તમે હવે મનને મનાવવા કરશો શું? મન એવું છે કે ભૂતકાળમાં જ ભવ્યા કરશે, કાં તો ભવિષ્યની ચિંતા કર્યા કરશે. એને ભૂતકાળ બધાથી વધારે મનને ભૂતકાળ ગમે કે પેલા મારા જોડે આવું કર્યું કે પેલી મારા જોડે આવું કર્યું એટલે મારાથી એ જ વિચાર આવ્યા કરે. પણ મનને કાબુમાં કેવી રીતે કરવું? એના બે જ રસ્તા છે. ભગવદ્ ગીતામાં કીધું છે કે મનને કાબુ કરવાના બે જ રસ્તા છે. એક તો બ્રહ્મચર્ય અને બીજું શું છે? સાહેબે કીધેલું જ છે, અભ્યાસ. જ્યારે પણ તમને એવું લાગે કે મન મને એવું કહે છે કે તું આ વસ્તુ કર, ત્યારે તમે એ વસ્તુ કરવાનું બંધ કરો. મન જે કે તમને મન થાય કે અત્યારે થોડું ઊંઘી લો પછી વાંચીશ, કે થોડો મોબાઈલ જોઈ લો પછી વાંચીશ, તો એટલો ટાઈમ તમારી વસ્તુ મન જે કહે છે કે મોબાઈલ જો એ બંધ કરી દેવાનો અને વાંચવો પડે. થોડી વાર તકલીફ પડશે પણ પછી એને આદત પડી જશે. મનને તમારા કાબુમાં કરવું પડે. એટલે કાબુમાં તમે એક અભ્યાસ એટલે એને પણ ટ્રેન કરવું પડે. કોઈ પણ વસ્તુ આપણે શીખવી હોય તો ટ્રેનિંગ લેવી પડે. એનો અભ્યાસમાં ટ્રેનિંગ એટલે અભ્યાસ કરવો પડે. તો મનને પણ કાબુમાં કરવા અભ્યાસની જરૂર પડે. એટલે મન પરથી તો બધા ગીતો પણ ખાસા બધા છે. એક તો પિક્ચર જ આખું મન છે. પિક્ચરનું નામ જ મન છે. જોયું કોઈ? આમિર ખાન વાળું? એમાં એક ગાયન છે, એક ગીત છે કે મેરા મન ક્યું તુમે ચાહે, મેરા મન. એ મનને જ નહીં ખબર કેમ ચાહે. તો પછી એ શું કરાવે? જે ના કરવાનું હોય એ કરાવે. એટલે મન એવું છે કે આપણે જે ના કરવું હોય એ આપણને પહેલા ફોર્સ કરે કે આ કર. ત્યારે આપણું દિમાગ કહેતું હોય કે આ વસ્તુ ખોટી છે. હવે સાહેબ કહેતા હોય, હેમંત સર વારે ઘડે સમજાવે કે બુદ્ધિ બે પ્રકારની હોય. એક કઈ બુદ્ધિ? મરકટ બુદ્ધિ. અને બીજી વિવેક બુદ્ધિ. બધા પશુઓમાં હોય, પણ મનુષ્યમાં ત્રીજી એક બુદ્ધિ હોય. ખબર કઈ? એનું નામ છે બળદ બુદ્ધિ. બળદ બુદ્ધિ કોને કહેવાય? બળદ બુદ્ધિ એટલે આપણને ખબર છે કે આ વસ્તુ હું કરીશ એનું પરિણામ આવશે, તે છતાં પણ આપણે એ વસ્તુ કરીએ એને કહેવાય બળદ બુદ્ધિ. એટલે આપણે જે બળદ બુદ્ધિ જે છે એને બંધ કરી દેવાની. પછી એક આમ મોબાઈલમાં રીલ્સ જોઈ તારીખ સોંગ પણ આવે છે અને અરવિંદ સર પણ કહેતા હતા કે બધા સ્ટેજ પર જઈને ગીત ગાય છે તો હવે કોઈ દિવસ ગાતા નહીં. તો આજે અરવિંદ સરની ફરમાઈશ પૂરી કરી દઈએ. ખાલી બે જ લાઈન આવડે, આગળનું નહીં આવડતું. मन के बहकावे मैना, मन राह भटकावे ब्रह्म में डाले, तो इस मन का दास न बन, इस मन को अपना दास बन. रात को यही तो बराबर नहीं.
જય શ્રી કૃષ્ણ બધા. મન વિશે અત્યારે બધું સાંભળ્યું તમે લોકોએ. તમારા બધાના મન અહીંયા હતા ખરા કે બહાર હતા કશે? આપણે આપણું મન જો સંયમમાં નહીં હોય તો આપણે ગલત કામ પણ કરી શકીએ, અને આપણું મન જો આપણા સંયમમાં આપણા કાબૂમાં હોય તો આપણે ઘણું બધું આગળ સારામાં સારા વર્ક કરી શકીએ. મન માટે એમ કહેવાય છે કે તમારા મનથી જ તમારી લાગણીઓ, તમારી બુદ્ધિ બધું કંટ્રોલ થતું રહેશે. તમારું જે બધી વસ્તુઓ છે કે તમારા મનની અંદર સંજોઈને રાખો છો તમે. આ લોકો હાર્ટવાળા એમ કે તમે મનમાં બધું ભરી રહેતું ને એટલે તમને હાર્ટ એટેક આવ્યો. બીમારીઓ પણ એનાથી થતી હોય છે. ઘણી બધી ઇફેક્ટ કરે છે આપણું મન આપણા શરીર ઉપર. આપણે ઘણીવાર બહુ બધા લોકો આપણને માગતા હોય કે પપ્પા મમ્મી, ઘણા લોકો આપણને તરછોડા હોય કે ઘણી બધી વસ્તુઓ અંદર આપણા સંજોયેલી છે, આપણે બધું ભરી રાખ્યું છે, પણ આપણે કોઈને વ્યક્ત નથી કરી શકતા. એવી પરિસ્થિતિમાં જ્યારે હોઈએ ત્યારે કેન્સર છે, હાર્ટ એટેક છે, એવા ઘણા બધી બીમારીઓ આપણને મળે છે. એટલે એમ કહે છે કે મન ખુલ્લું રાખવું, સારી વસ્તુઓ ગ્રહણ કરવાની, ખરાબ વસ્તુઓને ગ્રહણ નહીં કરવાની, અને જ્યાં સુધી આપણને બને ત્યાં સુધી આપણે મોકળા મને બધાથી હસતા બોલતા રહેવાનું. તો આપણે વ્યવસ્થિત રીતે જો વાતચીત કરતા રહીશું તો આપણું મન સ્વસ્થ અને સ્વચ્છ રહેશે. તમારા મનની અંદર કોઈના વિશે પણ ખરાબ તમારા વિચાર હશે કે ભાઈ આ વ્યક્તિ આવો છે, આ વ્યક્તિ આવો છે, તમે બહારથી ભલે એની સાથે સારું વર્તન કરતા હો, પણ તમે જો ખરાબ રીતે અંદર એના માટે વિચારતા હો તો એ કોની બોડી પર અસર કરે? તમારી બોડી પર અસર કરે. એટલે કચરો મન પર નહીં રાખવાનો, કચરો કાઢી નાખવાનો, એ ફેંકી દેવાનું અને તરત જ ભૂલવાનો પ્રયત્ન કરવાનો. કોઈ પણ વસ્તુ આપણી સાથે થઈ હોય તો આપણો મન વારે વારે યાદ કરતું હોય, વારે વારે રિપીટ કરતું હોય, ભૂતકાળની વસ્તુઓ યાદ દેવડાવતું હોય, તો એ બધી વસ્તુઓને આપણે ફેંકવાની કોશિશ કરવાની. આપણે કોઈ બારી પાસથી નીચેથી જતા હોઈએ, કોઈ ઘર નીચેથી કોઈ આપણી પર કચરો નાખી દે તો શું આપણે કચરા સાથે જ ચાલ્યા જઈશું? આપણે સાફ કરી નાખીએ છીએ. એવી રીતે કોઈએ પોતાની ફ્રસ્ટ્રેશન હોય, કોઈએ પોતાની જે એન્ઝાઇટી હોય આપણી ઉપર ઠલવી દીધી, આપણા ઘરમાંથી એવું કંઈ થઈ ગયું તો શું આપણે 2-3 વર્ષ સુધી એની સાથે બોલતા નથી? આ તો 2-3 દિવસ સુધી નથી બોલતા કે ભાઈ મારે નથી બોલવું, આવું બોલ્યું. પણ એ આપણે યાદ કરીને આપણી બુદ્ધિ શક્તિ બધી આપણી ક્ષીણ કરી નાખીએ છીએ. એના કરતાં આપણા મનની અંદરથી એ સ્મેલ સાફ કરી નાખવાનું, તો આપણે આગળ વધી શકીશું. મનમાં એટલી બધી શક્તિ છે કે તમે અહીંયા બેસીને કોઈ પણ વસ્તુ હલાવી પણ શકો છો. ઘણી બધી એવી ટેકનિક્સ છે જે મન દ્વારા કંટ્રોલ થાય છે. ટેલિપેથીના માધ્યમથી તમે બીજાને સંદેશ પહોંચાડી શકો છો. મનની અદ્ભુત શક્તિઓ છે, પણ મનને તમારે કંટ્રોલમાં કરીને એને શક્તિમાન કેવી રીતે બનાવવું એ તમારા હાથમાં છે. તો તમારે એ પ્રયત્ન કરવાનો છે. અત્યારે તમારો વિદ્યાર્થી કાળ છે, તો વિદ્યાર્થી હોય તો પોતાની યાદશક્તિ માટે તમારું મન તો બહુ સ્વસ્થ હોવું જોઈએ. તમારી યાદશક્તિ વધારે તેજ થાય નથી, એના માટે તમારે આડું અવળું ધ્યાન આપવાને બદલે પોતાના ભણવામાં એમાં જ મન લગાડવું પડે. પણ મનને લગાડવા માટે બી તમારે મનને કંટ્રોલ કરવું પડે, તો એ વધારે જરૂરી છે. અને બહુ સરસ કિરીટ સર ને છોકરાઓ બધાએ કીધું. ચલો આમને તાળીઓથી વધારીએ. આપણે 5+ આપીએ. થેન્ક યુ.